અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગૌ સેવકો દ્વારા અલગ અલગ રીતે ગૌ સેવા કરવામાં આવે છે। અમરેલીના ધારીમાં ગૌ સેવક કિશોરભાઈ છેલ્લા 40 વર્ષથી અનોખી ગૌ સેવા કરે છે। હાલો, મારું નામ કિશોરભાઈ મૂળજીભાઈ વરમોરા, કુંભાર ધારી। બરાબર, આપણે આખા ધારીમાં ગમે એ જગ્યાએ ગાયો બીમાર હોય ને આપણે ગાયોની સારવાર કરીએ છીએ। પાટાપિંડી એવું કરવા જઈએ છીએ। ગમે એ જગ્યાએ કોઈ પણનો ફોન આવે એટલે તાત્કાલિક આપણે સારવાર કરી આવીએ। હા, એક બહાર ગામ હોય તો હું ન આવી શકું, નકર અહીંયા હોય એટલે હું ધારીની અંદર હોય એટલે મારું કામે ગયો હોય તો કામ બંધ કરીને ત્યાંથી સીધો આવીને સારવાર કરી આવું। પછી આપણે દર વર્ષની ઘોડે આ ખીચડાનું આયોજન કરીએ છીએ ગાયો માટે, બધાય કઠોળનું, એટલે તમામ કઠોળ નાખીને એનો ખીચડો બનાવી। પછી ગાયો કૂતરા માટે આપણે બધા રોટલા રોટલી આવું બધું કામ આપણે કરી દર વર્ષે। અને ગાયોની 365 દિવસમાં કોઈ પણ જગ્યાએ હોય ત્યાં સારવાર કરો આપણે જવાનું। અને ઘરે હું એટલી રાખું, મારે કોઈની નિર્ણય આવે તો ભલે, ન આવે તો ભલે, પણ હું રાખું જ છું ભાઈ ઘરે। બરાબર, અને સારવાર આપણે કરીએ છીએ। મારી કેપેસિટી હોય ત્યાં સુધી આપણે રાખીએ ગાયું, બીજી હોય એની સારવાર થઈ જાય એટલે સારી હોય તો એને મોકલાવી દઈએ ભાઈ આશ્રમમાં કે એવી જગ્યાએ। બરાબર, કેટલા વર્ષોથી કરો છો? અમારે 84 થી ચાલુ છે। 84? હા, હું કોઈ પાસે કહેવા નથી જતો મને આપો, એની મેળે આપે એટલે આપણે સારવાર કરવાની। બરાબર, ત્યાર પછી કોઈને વિધિમાં કામમાં વાસણનું કામ કરીએ એ કોઈ લઈ જાય, એ કામના પૈસા આપણે ઘરે કાંઈ વાપરીએ નહીં, એ સીધા આમાં જ નાખી દઈએ। એટલે ગાયોને સારવાર, કોઈ દવા લેવી પડી હોય, કોઈ નીણ નાખવાની હોય તો એ માટે આપણે નીણ છે, ફોળ છે એવું લીધા રાખીને ખવડાવી। અત્યારે આપણે ગાયોને બહાર હું કાઢતોય નથી, પહેલાં બહાર રાખતા, પણ હવે કોરોના વખતેથી આપણે અંદર ને અંદર ઘેરે ને ઘેરે હાંસવીને રાખીએ, જેટલી સારવાર થાય। કોઈ મા વગરના હોય, એક ગા સુરદાસ છે હાવ મારી પાસે, પણ બહાર નહીં કાઢવાના। બહાર કાઢો તો કાગળિયા ખાય ને પ્લાસ્ટિકની ખાય એટલે એ કાંઈ ઝાઝો સમય રહેતા નથી। અને આમાં સારામાં સારું રહે ગાયોને અને શાંતિથી રહે ગયા। કોઈ કાગળિયા ખાવાની, કોઈ અઠવાડ ખાવો નહીં, ક્યાંય રખડવું નહીં, અહીં ઘેરે ને ઘેરે રાખીએ ને સારવાર કર્યા રાખીએ જેવું। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનેક રખડતા પશુઓની સેવા કરનાર સેવાર્થીઓ હોય છે। અમરેલી જિલ્લાના ધારી શહેરની અંદર એક ગૌ સેવક કે જેઓ છેલ્લા 40 વર્ષથી બીમાર નિરાધાર પશુઓની રાત દિવસ જોયા વગર 365 દિવસ સેવા કરે છે। આ ધારીના ગૌ સેવક કિશોરભાઈ વરમોરા કે જેઓ 40 વર્ષથી કોઈ પણ બીમાર ગાય હોય, કોઈ પણ તકલીફ હોય, તેઓને કોલ આવે એટલે તાત્કાલિક પહોંચે છે અને સેવા કરે છે। અને હાલ શિયાળાના સમયે ખીચડો બનાવી અને રોટલી અને રોટલા બનાવી ગાય તેમજ શ્વાનને અર્પણ કરે છે અને તેઓને ખવડાવે છે।